સમાચાર પર નજર કરીએ તો આગામી 7 દિવસ સુધી વરસાદનું જોર ગુજરાતભરમાં જોવા મળશે અને આગામી 7 દિવસને લઈને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જ્યાં નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્ન અને ઉત્તર ગુજરાત સાથે કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ શકે છે। હળવા વરસાદને લઈને શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા તો સાથે આગામી 4 દિવસ ગાજવીજ અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું ને તેને કારણે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ હાલ વિદાય લીધી ત્યારે અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। તો આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन ठंडा शावर्स का संभावना रहेगा। कोस्टल के लिए हमारा जो आज पूर्वानुमान है, जो उत्तरीय क्षेत्र है, इसके लिए विंड का जो दिशा है, पवन का दिशा दक्षिण पश्चिम से पश्चिम दिशा में है और स्पीड रहेगा 25 से 20 नॉट। और दक्षिण तटीय क्षेत्रों की जो गुजरात की ऑफ एंड अलोंग गुजरात कोस्ट है, इसमें पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा में, विंड स्पीड रहेगा 15 से 20 नॉट।